મંદિરમાં લઈ ગયા અને એક ચમચી લીધી અને જે ઠાકોરજીને હમણાં જ મંગળ ભોગમાં ધરાવેલી છે ખીર, આ બાળકો અને ચમચી લઈને અહીંયા મોઢામાં એમણે પધરાવી. એટલી બધી ફીકી એટલે તરત મેં વૈષ્ણવને કહ્યું કે વૈષ્ણવ, अपने ठाकुर तो मीठो मदन गोपाल, ઠાકોરજી તો મીઠો મદન ગોપાલ છે, એને તો ગળ્યું મીઠું બહુ ભાવે અને આ ખીર તો સાવ ફીકી છે. જે શું કહું આપને, આપણા વલ્લભકુલ આચાર્યોને જે શ્રી કહીને કે ઘણી વખત વૈષ્ણવને ખ્યાલ નથી હોતો એટલે બાવા શબ્દનો પ્રયોગ કરે કે પછી સ્વામી શબ્દનો પ્રયોગ કરે, પણ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ પણ વલ્લભકુલ આચાર્યની સન્મુખ હોઈએ, એમની સાથે વાર્તા કરતા હોઈએ તો કઈ રીતે એમનું સંબોધન કરવું. પૂજ્ય જે શ્રી કહીને, જે રાજ કહીને આપણે એમને બોલાવવા જોઈએ. તો એ પણ ભાવિક વૈષ્ણવને તરત કહ્યું, જેરાજ એવું છે ને કે ઠાકોરજી તો મીઠો મદન ગોપાલ છે, પણ અમારા ઘરમાં મોટે ભાગે બધાને ડાયાબિટીસ છે. ડોક્ટરે ગળ્યું ખાવાની મનાઈ કરી છે. અને વિચાર આવ્યો અને મેં તરત કહ્યું, બધું તમને બધાને ડાયાબિટીસ છે, ઠાકોરજીને થોડે ડાયાબિટીસ છે. તમને મનાઈ છે પણ ઠાકોરજીને થોડે મનાઈ છે. ઠાકોરજીને તો ખવડાવો. પ્રભુને સુખ પહોંચે કે ન પહોંચે, મને સુખ પહોંચવું જોઈએ, એ સાધારણ રતિ છે. મોટે ભાગે જોજો આજે આપણા સેવામાં શું થાય છે, સેવા કરીને આવી, આજે મને સેવામાં બહુ આનંદ આવ્યો. સાધારણ રતિ. ક્યારેક ઠાકોરજીને પૂછીએ, હે પ્રભુ, હું જે સેવા કરું છું આપને આનંદ આવે છે કે નહીં? આ છે સાધારણ રતિ. બીજી રતિ છે સમંજસા રતિ. થોડુંક મને પણ સુખ પહોંચે અને સાથે સાથે મારા પ્રભુને પણ સુખ પહોંચે. દોનો પરસ્પર, જેમ પટરાણીઓનો ભાવ હતો કે પરસ્પર એકબીજાને સુખ મળવું જોઈએ. ઠાકોરજીનું પણ સુખ વિચારે અને પોતાનું પણ સુખ વિચારે. એ સમંજસા રતિ છે. અને સર્વોત્તમ જે રતિ છે વાલા વિષ્ણુ, એ છે સમર્થા રતિ. મારું જે થવું એ થાય, મારા પ્રભુને તો આનંદ આવે છે. મારા પ્રભુ તો પ્રસન્ન છે ને, મને ગમે તેટલું કષ્ટ કેમ ન પડે. યાદ કરો ગજ્જન ધાવણને, ઠાकुरजी એને કહેતા, ગજ્જન ઘોડા બન જા, मैं तेरे ऊपर बैठ के घोड़ा घोड़ा खेलूंगा. ઠાकुरજી ને કહેતા, ચલ અબ ગજ્જન હાથી બન જા. અને ઠાकुरજી સાથે ગજ્જન ધાવણ ખેલતા, રમતા. ક્યારેક ઘોડો બની જતા, ક્યારેક હાથી બની જતા. અને એ ઘોડો અને હાથી બનવામાં એક ગજ્જનના ઘૂંટણ છોલાઈ જતા, રક્તની ધારાઓ વહેતી, છતાં પણ લેશ માત્ર મનમાં વિચાર ન કરતા, મારા પ્રભુને સુખ પહોંચે છે, મારા ઠાકોરજીને આનંદ આવી રહ્યો છે, મારા પ્રભુ લાડ લડાઈ રહ્યો છું, બસ એનાથી વિશેષ શું હોઈ શકે. આ છે ગોપીજનોની સમર્થા રતિ. એકવાર ઠાકોરજીને વિચાર આવ્યો કે લાવો ને હું મારા પરમ ભક્તોની પરીક્ષા કરું. નારદજીને બોલાવ્યા. કાંઈ પણ આવું કામ હોય એટલે તરત નારદજીને બોલાવ્યા. નારદજીને કહ્યું કે આજે મને મારા ઉદરમાં ખૂબ પીડા થઈ રહી છે અને એ પીડાનો બસ એક જ ઉપચાર કે મારા પરમ ભક્ત કોઈ અનન્ય પ્રેમી હોય એના ચરણની રજ લઈ આવો. બસ એ મારા ઉદર ઉપર સ્પર્શ થશે તો મારી પીડા દૂર થઈ જશે. નારદજી તૈયાર થયા અને ત્યાંથી હજારો વર્ષોથી જે તપ કરી રહ્યા હતા ઋષિ મુનિઓ એમની પાસે આવ્યા, સંતોની પાસે આવ્યા. અરે ગુરુદેવ, બસ આપનું એક નાનકડું કામ છે. પ્રભુના ઉદરમાં પીડા છે અને એનો એક જ ઉપચાર છે કે પ્રભુના જે અનન્ય પ્રેમી ભક્ત છે એના ચરણની રજ જોઈએ છે. અને આપ તો હજારો વર્ષોથી તપ કરી રહ્યા છો, પ્રભુના પ્રેમી છો, ભક્ત છો, આપની ચરણ રજ મને થોડીક મળશે.
જ્યાં નારદજીના શબ્દો સાંભળ્યા, જે હજારો વર્ષોથી પ્રભુને પામવા માટે તપ કરી રહ્યા હતા, ઋષિ મુનિઓ કહે કે નારદજી અમને માફ કરજો, આ કેવા અપરાધમાં અમને નાખશો, આ આવડું મોટું પાપ, અને એનું ફળ શું થશે, તમે વિચાર તો કરો. નારદજી ત્યાંથી નિરાશ થઈને વ્રજમાં આવ્યા ગોપીજનો પાસે, અને ગોપીજનોને કહ્યું કે પ્રભુના ઉદરમાં પીડા છે, અને એનો એક જ ઉપચાર છે કે મારા અનન્ય પ્રેમી કોઈ ભક્ત બસ એના ચરણની રજનો સ્પર્શ. અને હું જાણું છું કે આપથી મોટા પ્રભુના પ્રેમી બીજા કોઈ નથી. થોડીક ચરણની રજ જોઈએ છે. જ્યાં ગોપીજનોએ સાંભળ્યું, ટોકરા ભરી ભરીને નારદજી થોડીક શું આપને જેટલી જોઈતી હોય એટલી ચરણની રજ દઈ જાઓ. અરે ગોપીજનો, તમે આ શું કરી રહ્યા છો? તમને ખ્યાલ નથી, તમને પાપ લાગશે. નારદજી, અમારું તો જે થવાનું હોય થશે, પણ જેનાથી અમારા પ્રભુને સુખ પહોંચતું હોય એ કાર્ય પહેલા થયું. આ છે પ્રભુના અનન્ય પ્રેમી એવા ગોપીજનોની કથા સમર્થારતી. રાસ પંચાધ્યાયી પણ એવા જ પ્રભુના જે તત્સુખાત્મક ભાવોથી ભરેલા છે. पुष्टि भक्ति मार्ग, पुष्टि परंपरा का एक बड़ा ही सुंदर एक शब्द है, तत्सुख आत्मक भाव. बस हमारे प्रभु को सुख पहुंचे. મંગળાથી લઈને શયન સુધી એ વૈષ્ણવ એ જ તો વિચાર કરતો હોય છે, તત્સુખનો જ વિચાર. હે પ્રભુ, આપને સુખ પહોંચે, અને એ જ વિચાર કરી કરીને જે પ્રભુને ગમે એવું બનાવે. એક વૈષ્ણવને ત્યાં પધરામણીમાં એમના મંદિર ઉપર બહુ સરસ બહુ મજાનું એક વાક્ય લખેલું હતું. ગમે તેવું બોલવું નહીં, ગમે તેવું બોલવું, ગમે તેવું ખાવું નહીં, ગમે તેવું ખાવું. અને મને એટલું બધું ગમ્યું. મેં વૈષ્ણવને પૂછ્યું, મેં આનો ભાવ તમે જાણો છો? હા જયરાજ, હું તો એટલું જ સમજુ છું કે આપણું મન તો છે ને માકડા જેવું છે, મરકટ જેવું છે, કૂદકા જ માર્યા કરે, ક્યારેક અહીંયા, ક્યારેક ત્યાં, ક્યારેક આ, ક્યારેક તે, ગમે તે કર્યા કરે છે. પણ હું એ માકડા, એ મરકટ રૂપ મનને એટલું જ કહું છું, ગમે તેવું કરવું નહીં, ઠાકોરજીને જે ગમે ને એવું જ કરવું. એટલું મજાનું એ સૂત્ર છે. હું તો એમ કહું, જે બી વૈષ્ણવ તે ઠાકોરજી વિરાજતા હોય ને આ સૂત્ર લખી રાખવું જોઈએ. ગમે તેવું કરવું નહીં, ગમે તેવું કરવું, જે પ્રભુને પ્રિય છે બસ એ કાર્ય કરીએ. ગોપીજનો પણ એવા જ ભાવથી ભરેલા છે. આ રાસ પંચાધ્યાયી માનો શ્રીમદ ભાગવતના 5 પ્રાણ, કારણ કે 5 અધ્યાયોની અંદર, દશમ સ્કંદ અંતર્ગત 5 અધ્યાયોની અંદર આ રાસ પંચાધ્યાયી છે. માનો શ્રીમદ ભાગવતના આ પંચ પ્રાણ છે. વિચાર આવે કે પ્રભુએ આ લીલા શા માટે કરી? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રજ ભક્તોને બ્રહ્માનંદમાંથી, મોક્ષાનંદમાંથી ભજનાનંદનો આનંદ દેવા માટે, એ સ્વરૂપાનંદનો આનંદ દેવા માટે પ્રભુએ આ રાસ લીલા. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. ભગવાન પિતા રાત્રિ, ભગવાન શબ્દથી આ શ્લોકનો પ્રારંભ સુખદેવજી કરી રહ્યા છે. માનો કહેતા હોય કે આ કોઈ સાધારણ વ્યક્તિની કથા નથી, આ કોઈ સાધારણ વ્યક્તિની લીલા નથી, આ સ્વયં
પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા ભગવાનની જ કથા છે. જો તમે કોઈ સાધારણ વ્યક્તિની કથા કે સાધારણ વ્યક્તિની લીલા માનશો તો તમે લૌકિક વિચાર પ્રગટ કરશો કે ભગવાને કૃષ્ણએ આટલા બધા ગોપીજનો સાથે રાસ રમ્યો, લૌકિક ભાવના લૌકિક વિચાર પ્રગટ થશે. એટલે પ્રારંભમાં જ આપણને સાવધાન કરી દીધા કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી, આ તો ભગવાન જ છે. ભગવાન પિતા રાત્રિ, ભગવાને તે રાત્રિને જોઈ પ્રભુએ પોતાનું વચન યાદ આવ્યું, જે વચન કાત્યાયની વ્રત દરમિયાન ભગવાને ગોપીજનોને આપ્યું હતું કે હું તમને મહારાસનું દાન આપીશ, સ્વરૂપાનંદનો અનુભવ કરાવીશ. વિક્ષરંતો મનશ્ચક્રે, પ્રભુએ પોતાના મનને મનાવ્યું. જો આપણું મન તો તૈયાર હોય પણ સામે જે કૃપા નિધિ છે એને કૃપા કરવાનું મન હોવું જોઈએ, ત્યારે જ તો વાત બને. શ્રી ઠાકોરજીએ પણ પોતાનું મન બનાવ્યું. પ્રભુ જ્યાં સુધી અનુગ્રહ ન કરે ત્યાં સુધી એ જીવનો મનોરથ પૂર્ણ થતો નથી. આપણે તૈયાર છીએ પણ ઠાકોરજી તૈયાર છે કે નહીં? ઠાકોરજી की प्रसन्नता है कि नहीं? પ્રભુએ પોતાનું મન તૈયાર કર્યું. શરદોત્ફુલ્લ મલ્લિકા, શરદ ઋતુના કારણે મલ્લિકાના સુંદર સુંદર પુષ્પો જોયા ત્યારે પ્રભુએ યોગ માયાનો આશ્રય કર્યો. ઘણા ઘણા આચાર્યો ઘણી ઘણી વ્યાખ્યાઓ કરે કે યોગ માયા એટલે રાધાજીનો આશ્રય કર્યો, કોઈ કહે યોગ માયા એટલે વૃંદા દેવીનો આશ્રય કર્યો. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે યોગ માયા એટલે શ્રી યમુનાજીનો આશ્રય શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના તટ ઉપર આ પધાર્યા છે. હવે આવી જ્યારે દિવ્ય રાત્રિ જોઈ વૃંદાવનમાં પધાર્યા છે. કદમના વૃક્ષ, વિશાળ વૃક્ષની નીચે પ્રભુ શ્રી લલિત ત્રિભંગી 3 અંગથી વાંકા થઈને નું સ્વરૂપ ધારણ કરીને ચરણ ઉપર ચરણ પધરાવ્યું, કટી પ્રદેશને વાંકો કર્યો અને કંઠને વાંકું કરી અધર ઉપર વેણું ધારણ કરીને સુંદર મનમોહક વેણુનાદ કર્યો છે. અહીં સુખદેવજી ને રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, ગોપીજનો કામ ભાવથી પ્રભુ પાસે આવ્યા હતા અને પ્રભુએ તેમનો ઉદ્ધાર કર્યો. જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યું ત્યારે એ વેણુનો નાદ ધીરે 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 બ્રજ મંડળમાં વ્યાપી ગયો અને જેટલા પણ ગોપીજનો હતા, કોઈ પોતાના બાળકની સેવા કરતું હતું, કોઈ માતા પિતાની સેવા કરતા હતા, કોઈ ગૌ સેવા કરી રહી હતી, કોઈ ગૃહ કાર્ય કરી રહી હતી, કોઈ પતિને ભોજન કરાવી રહી હતી. બધા જ કાર્ય પડતા મૂકીને ગોપીજનો એ વેણુનો નાદ સાંભળીને શ્રી ઠાકોરજી સન્મુખ દોડ્યા છે. પ્રભુ મિલન કી આસ, દર્શન લાલસા, ભગવત દર્શન માટે દોડ્યા છે. અને એમાંથી પણ ઉલ્લેખ એવો આવે છે કે ઘણા ગોપીજનોને એમના સ્વજનોએ એમના પતિઓએ રોકી દીધા, પોતાના ઘરમાંથી ન નીકળી શક્યા. એ જેટલા એવા ગોપીજનો હતા એ બધા અંતર્ગ્રહગતા ગોપીજનો કહેવાય, જે પોતાના ઘરમાં જ રહીને ભગવત પ્રાપ્તિ એમને. પ્રભુ નેત્રોને મીચીને વેણુનાદ કરી રહ્યા છે અને જ્યાં પોતાના નેત્રોને ખોલ્યા જોયું તો અનંત કોટી ગોપીજનોના યુથના યુથ ટોળે ટોળા શ્રી ઠાકોરજીની સન્મુખ ઉભા છે. એ બધાને જોઈને શ્રી ઠાકોરજી કહેવા લાગ્યા, સ્વાગતમ ગો મહાભાગા, પ્રિયમ કિમ કરવાણી ચ, વ્રજસ્યાનામયમ કચ્ચિદ વૃતાગમન કારણ. સ્વાગતમ, અરે ગોપીજન તમારું સ્વાગત છે, મોસ્ટ વેલકમ.
તમારા આવવાનું કારણ શું છે? આ તો એના જેવી જ વાત થઈ કે આપણે એક તો કોઈને લેટર લખી કે કોઈને મેસેજ મોકલી, આપણે એને ઇન્વિટેશન કાગળ લખી પત્રિકા મોકલીએ અને એમાં લખીએ કે આપને પધારવાનું છે, અને જ્યારે પત્રિકા કંકોત્રી એમને ત્યાં જાય ને એ તારીખે એ સમયે એ આપણા ઘરે આવે અને આપણે દ્વાર ખોલી પૂછીએ શા માટે આવ્યા છો? ગોપીજનોની પણ આજે એવી સ્થિતિ છે. પ્રભુ વેણુનાદ કરીને ગોપીજનોને બોલાવે છે, અને જ્યાં ગોપીજનોના ટોળે ટોળા આવ્યા એ ગોપીજનોને પૂછી રહ્યા છે કે આપના આવવાનું કારણ શું છે? શા માટે અહીંયા આ અર્ધરાત્રિ આવ્યા? રાત્રિના સમયે સ્ત્રીઓને નીકળવું યોગ્ય નથી. આ ભયાનક જંગલ છે. આપના સ્વજનો શું વિચારતા હશે? માનો શ્રી ઠાકોરજી ગોપીજનોની પરીક્ષા કરતા હોય કે ગોપીજનો આ બધું જ છોડીને આવ્યા તો છે, એમનો એ ત્યાગ આવેશજન્ય છે કે વિવેકજન્ય છે? ધ્યાન આપજો. ઘણી વખત આપણને પણ વિચાર આવે, 7 દિવસ કથા શ્રવણ કરી અને પછી મનમાં એમ લાગે કે હવે તો આ જ કરવું છે અને હવે બધું છોડી દઈએ. તો ઘણી વખત એ આવેશજન્ય ત્યાગ આપણી અંદર આવી જતો હોય છે. શ્રી ઠાકોરજી પણ જાણવા માંગે છે કે આ ગોપીજનોનો જે ત્યાગ છે એ આવેશજન્ય છે કે સમજી વિચારીને આવ્યા છે? શ્રી ઠાકોરજી વારંવાર કહી રહ્યા છે કે તમે પાછા ઘરે જાઓ. ગોપીજનો વિનંતી કરી રહ્યા છે કે પ્રભુ આપના માટે તો અમે આવ્યા છે. પ્રભુ માન્યા નહીં. ગોપીજનો બોલ્યા, અમે એક શરતે પાછા જઈએ. આપ પહેલા અમારા પ્રશ્ન ઉત્તર આપો. શ્રી ઠાકોરજી કહ્યું, પ્રશ્ન પૂછો. એક ગોપી કહેવા લાગી કે એક ગામમાં એક કન્યાના વિવાહ કરવામાં. વિવાહ વખતે એની માએ એટલી ભલામણ, એટલી શિખામણ આપી કે તારા પતિને પૂજજે, તારા પતિની ભાવથી સેવા કરજે, પતિને પરમેશ્વર રૂપ ગણજે. અને એ કન્યાએ નક્કી કર્યું કે રોજ પતિને દીવાબત્તી કરે, એની આરતી ઉતારે. એક દિવસની વાત છે, પતિને કોઈ કાર્યથી પરદેશ જવાનું થયું. પત્નીનો નિયમ ભંગ થતો વિચાર કરી પતિએ પણ વિચાર કર્યો કે આનો નિયમ પણ ભંગ ન થવો જોઈએ. પતિએ એક માટીનું પૂતળું બનાવીને પત્નીને કહ્યું કે તું આને દીવાબત્તી કરજે, આની આરતી ઉતારજે. સમય વીત્યો. એક દિવસની વાત છે. સાંજના સમયે એ પત્ની એ માટીના પૂતળાની આરતી ઉતારી રહી હતી, પૂજા કરી રહી હતી. બરોબર એ જ સમયે એનો પતિ દ્વાર ઉપર આવ્યો. હવે પ્રભુ આપ કહો કે એ કન્યાએ શું કરવું જોઈએ? શું એ કન્યા એ માટીના પૂતળાની સેવા કરે કે પછી દ્વાર ઉપર જેનો પતિ આવ્યો છે એને મળવા માટે જાય? ભગવાન કહે છે આમાં તો કઈ વિચારવાનું જ ન હોય. એનો સાક્ષાત પતિ આવી ગયો છે તો પતિ પાસે જ જવું જોઈએ. તો પ્રભુ અમે પણ આપને એ જ તો કહી રહ્યા છે કે અમારા વાસ્તવિક પતિ તો આપ જ છો. આ તો આપે જ આપેલું એક માટી પૂતળું છે. हे प्रभु आप ही हमारे पति हैं. क्या आवा शब्दों गोपीजनों सांभळ्या ઠાકોરજી બહુ પ્રસન્ન છે. બધા જ ગોપીઓને ભેગા કર્યા, એક સુંદર મજાનું મંડળ બનાવ્યું ને લઘુ રાસ પ્રારંભ કર્યો. રાસ લેતા લેતા ગોપીજનોના મનમાં મદ પ્રગટ થયો, અમે કેટલા ભાગ્યશાળી છીએ. ઘણી વખત આપણને પણ સેવા કરતા કરતા અહંકાર આવી જાય છે. મારા જેવી સેવા કોઈ ન કરી શકે. હું તો 4-4, 5-5 કલાક સેવા કરું, મારા જેવો સત્સંગ કોઈ ન કરી શકે. આપણા આચાર્યો કહે છે ઠાકોરજીને અહંકાર
ગમતો નથી. અભિમાનસ્ય સંત્યાજ્ય સ્વામી દીનત્વ ભાવ. દીનતાથી અભિમાનનો ત્યાગ કરો. રાવણ જેવા પરમ જ્ઞાનીનું અભિમાન ટક્યું નથી તો આપણું તો શું કર્યું? ગોપીજનોને મદ પ્રકટ થયો અને ઠાકોરજી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. આચાર્યો કહે છે કે ઠાકોરજી ક્યાંય અંતર ધ્યાન નથી થયા, ગોપીજનોના ધ્યાનમાં જ અંતર આવી. પ્રભુ આપણને છોડીને ક્યાંય જતા નથી, આપણી સાથે જ છીએ, પણ આપણા ધ્યાનમાં અંતર છે એટલે આપણને દેખાતા. હવે વિરહમાં વ્યાકુળ ગોપીઓ શ્રી ઠાકોરજીની શોધખોળ શરૂ કરી. વૃક્ષને લતા પતાને બ્રજ ભક્તોને બધાને ગોપીજનો એકબીજાને પૂછી રહ્યા છે. પશુઓને પક્ષીઓને પૂછી રહ્યા છે ક્યાંક અમારા શ્યામ સુંદરને દેખ્યા છે. નેત્રોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. અશ્રુપાત કરી રહ્યા છે અને એ વિરહમાં વ્યાકુળ ગોપીજનોના મુખમાંથી જે શબ્દો સરી પડ્યા, ભાલા વૈષ્ણવ, એ જ આ ગોપી ગીત. આવો ગોપી ગીતના દર્શન કરીએ સમય મર્યાદાનું ધ્યાન રાખીને. જયતિ તેધિકમ જન્મના પ્રજ શ્રયત ઇન્દિરા શશ્વતત્રયી દયિત દ્રશ્યતામ દીક્ષુતાવકા સ્તયિતૃતાસવ ત્વામ વિચિન્વતે. ઓ શ્રીનાથજી આવજો તમે, રાહ જોઈ રહ્યા ક્યારના. ગોપીજનો વિરહમાં વ્યાકુળ બનીને શ્રી ઠાકોરજીને શોધી રહી છે. એક ગોપી કહેવા લાગી કે હે પ્રભુ, આપના જન્મથી જ આ બ્રજ શ્રેષ્ઠ બન્યું છે, તેથી જ અહીં લક્ષ્મીજી નિરંતર શ્રયત ઇન્દિરા નિરંતર વાસ કરી રહી છે. હે પ્રભુ, આપના લીધે જ અમારા પ્રાણ ટકાવી રાખનારી આપની ગોપીઓ બધી જ દિશાઓમાં આપને શોધી રહી છે. હે પ્રભુ, પ્રગટ થઈ જાઓ. વ્રજનું મહાત્મ્ય ગોપીજનો કહી રહી છે કે હે પ્રભુ, આ વ્રજનું મહાત્મ્ય આપના પ્રગટ થવાથી છે. આપે આ વ્રજમાં પ્રગટ થઈને આ વ્રજનું મહાત્મ્ય વધાર્યું છે અને આજે વૈષ્ણવ દોડી દોડીને વ્રજમાં આવે છે. એક ગોપી કહેવા લાગી, હે પ્રભુ, પ્રગટ હો જાइए. આ શરદકાલીન સમયમાં ખીલેલા કમલોની લાલીમાં જેને હરી લીધી છે તેવા આપના સુંદર નેત્રો છે અને એવા સુંદર નેત્રો દ્વારા કટાક્ષ કરી આપ અમને નિહાળો તો અમને એમ લાગે છે કે આ નેત્રો નથી, માનો ધનુષ બાણ છે. આપના આ નેત્ર કટાક્ષ અમારા હૃદયને વિંધી રહ્યા છે. એવો અનુભવ હે પ્રભુ અમને થઈ રહ્યો છે. હે પ્રભુ, આપ પ્રગટ થઈ જાઓ. હે પ્રભુ, કાળિયાના નાગથી, અઘાસુરથી, ઇન્દ્રથી, વર્ષાથી, તોફાનથી, દાવાનળથી, અનેક અનેક અસુરોથી, વૃષભાસુરથી અનેક વખત હે પ્રભુ આપે અમારું રક્ષણ કર્યું છે, તો પછી આજે આપ કેમ આટલા નિષ્ઠુર થઈ ગયા? હે પ્રભુ, આપના વિરહમાં અમારા પ્રાણ છૂટી જશે. હે પ્રભુ, પ્રગટ થઈ જાઓ.
હે પ્રભુ, આપના આ હસ્ત અમારા મસ્તક ઉપર પધરાવો. આપના હસ્તકમળ સંસારમાં સર્વે કામનાઓ આપનારા છે. હે પ્રભુ, આપ અમારા મસ્તક ઉપર આપના શ્રેષ્ઠ પધરાવો, જેનાથી અમે નિર્ભય બનીએ. ધરત હાથ માથે હે પ્રભુ, પ્રગટ થઈ જાઓ. હે વ્રજજનોની આરતીને હરનારા, હે વીર, કેવળ સ્મિત માત્રથી વ્રજ ભક્તોના ગર્વને હરી લેનારા, કેવળ હાસ્યથી વ્રજ ભક્તોના ગર્વોને હરી લેનારા, હે પ્રભુ, જેવું આ સંસારમાં હાસ્ય કોઈનું નથી. હે પ્રભુ, આપના જેવું હાસ્ય આ સંસારમાં કોઈનું નથી. હે પ્રભુ, આપ પ્રગટ થઈ જાઓ. એક ગોપી કહેવા લાગી, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરિતમ કલ્પશા શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદાચન. હે પ્રભુ, આપની આ કથા અમૃત સ્વરૂપ છે. આપ તો ના આવ્યા, પણ આપના વિરહમાં વ્યાકુળ એવા અમારા માટે તો આપની આ કથા જ અમને અમૃત રૂપ જીવન પ્રદાન કરનારી છે. આ સંસારમાં આપની કથામૃત પ્રાણીઓના સર્વે પાપ અને તાપને મટાડનારી છે. જેના શ્રવણ માત્રથી કેવલ મંગલ જ થાય છે. હે પ્રભુ, દર્શન આપો. જો સુખ હોય ગોપાલ હી ગાય, સો સુખ હોત ન જપ તપ તીર્થ કોટી તીર્થ ગાય. જે ભગવદ નામ લેવામાં જે આનંદ આવે છે, ગોપીજનો કહે છે, હે પ્રભુ, આપની આ કથા રૂપ અમૃત અમને આ સંસારમાં ટકાવી. વિરહમાં વ્યાકુળ ગોપીજનો કહી રહી છે કે હે પ્રભુ, જ્યારે આપ વનમાં પધારો છો ત્યારે આપને જોયા વિના અમારી એક પળ એક યુગ જેવી લાગે છે. આપ જ્યારે વનમાંથી પાછા પધારો છો ત્યારે વાંકડિયા વાળની ભાલ ઉપર લટકતી લટોથી શોભતા આપના કમળ જેવા મુખનું દર્શન કરી અમારી આંખોની પલક આડી આવે છે. ત્યારે અમને આ પલક બનાવનાર બ્રહ્માજી ઉપર પણ ક્રોધ આવે છે. નંદદાસજીએ 4 પ્રકારના વિરહ નું વર્ણન કર્યું છે. પલકાંતર વિરહ, વનાંતર વિરહ, દેશાંતર વિરહ અને પ્રત્યક્ષ વિરહ. પ્રભુ, આપના દર્શન કરતી વખતે જે પલક નમી રહી છે, એટલો સમય પણ આપના જે દર્શન નથી થતા, ગોપીજનો કહે છે કે અમને એ પલકાંતર વિરહ થઈ. એક વનથી ગાયો ચરાવવા માટે આપ જ્યારે બીજા વનમાં પધારો છો, એ સમયે હે પ્રભુ, અમને વનાંતર વિરહ. ગોપીજનોને તો પ્રત્યક્ષ વિરહનો અનુભવ. પ્રભુ, આપ સામે ઊભા છો અને અમને વિરહ થઈ રહ્યો છે. અમે વિચારી રહ્યા છીએ કે આપ એક ક્ષણ તો સામે છો, અને જો બીજી ક્ષણ આપ જો અમને દર્શન નહીં આપો તો એ પ્રત્યક્ષ વિરહ નો અનુભવ ગોપીજનોને થઈ રહ્યો છે. પ્રગાઢ રુદન ગોપીજનો કરી રહ્યા છે. ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્યશ્ચ ચિત્રધા ઉરુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહી રહ્યા છે કે કોઈનું રડવું સ્વરમાં ન હોઈ શકે. કોઈ સ્વરમાં રડી શકે ખરા?
પરંતુ અહીંયા જે ગોપીજનો રુદન કરી રહી છે એ સ્વરમાં રુદન કરી રહી છે. આચાર્યો કહે છે કોઈ ભાવમાં રડે છે, કોઈ અભાવમાં રડે છે અને કોઈ સ્વભાવથી રડે છે. જીવ છે ને એ અભાવથી રડે. મને આ ન મળ્યું, મને તે ન મળ્યું, મને ફલાણું ન મળ્યું, હું આ ઈચ્છા રાખતો તો મને ન મળ્યું. जीव अभाव से रोता है, भक्त जो है वो भाव से रोता है और हमारे भगवान अपने स्वभाव से रोते हैं. અહીંયા ગોપીજનો પણ રડી રહ્યા છે અને એ રડવું સ્વરમાં છે, કારણ કે એ રડવું પણ ભાવમાં છે. પ્રભુના દર્શનનો ભાવ ગોપીજનોને છે. કૃષ્ણ દર્શન લાલસા, બસ એ જ ભાવથી રડી રહ્યા છે. પ્રભુને એમનો તાપ સહન ન થયો. તાસામા વિરમુચ્છોરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્તદ્ભી સાક્ષાન મન્મથ મન્મથ. પ્રભુ ગોપીજનોના મનોરથ કરવા માટે કામદેવને પરાસ્ત કરવા વાળા પીતાંબર ધારી કોટી મન્મથ સ્વરૂપ શ્રી ગોપીજનોના મધ્ય પ્રભુ પ્રગટ થઈ ગયા. બોલો વૃંદાવન વિહારી લાલ કી. માનો મૃત શરીરમાં પ્રાણ પ્રગટ, શ્રી ઠાકોરજી પ્રગટ થયા અને પછી હવે ફરી વખત એક સુંદર મજાનું મંડળ સિદ્ધ થયું અને મહારાસનું દાન શ્રી ઠાકોરજીએ ગોપીજનોને આપ્યું છે. રસાનામ સમૂહ ઇતિ રાસ, જ્યાં બધા જ રસો ભેગા થઈ જાય એ જ મહારાસ છે. રાસલીલાના મુખ્ય 3 સ્થાન વૃંદાવન, શ્રી ગિરિરાજની તરેટી, શ્રી યમુનાજીનો તટ. શ્રી ઠાકોરજી ગોપીજનોના મનોરથ, એમના ભાવોની પૂર્તિ માટે વિવિધ મંડળ બનાવીને એક એક ગોપી એક એક કાન, બબ્બે ગોપી એક એક કાન, એવી રીતના 3 મંડળોની રચના કરીને શ્રી ઠાકોરજી મહારાસ ગુંદારા. રાસ પંચાધ્યાયી એ માધુર્ય ભાવની કથા છે. સુખદેવજી રાસલીલાનો અનુભવ રાજા પરીક્ષિતને કરાવ્યો, પણ ઘણી બધી એવી લીલાઓ હતી જે પરીક્ષિતને ન સંભળાવી, ગોપ્ય રાખી છે. સુખદેવજી કહેવા લાગ્યા, રાજા પરીક્ષિત, તમે આ રાસલીલાને શું સમજો છો? આ કોઈ સામાન્ય લીલા નથી. આ તો જેમ એક નાનું બાળક પોતાના પ્રતિબિંબ સાથે જ રમતું હોય તેવી નિરોધ લીલા છે. આ તો અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની લીલા છે. આવો રાસલીલાને આજ વિરામ આપીએ. મનોમન આપણે પણ રાસ ખેલી લઈએ. મનથી આપણે એમ જ માનીએ જેમ ચતુર્થ દિવસ કૃષ્ણ પ્રાગટ્યના દિવસે આપણે મનથી ગોકુળમાં હતા, આજે આપણે મનથી વૃંદાવનમાં પહોંચી જઈએ અને એવો ભાવ રાખીએ કે ઠાકોરજી મધ્યમાં વિરાજે છે અને આપણે ફરતે એક સાથે મળીને રાસ લઈ રહ્યા છીએ. આવો રાસલીલાને અહીંયા વિરામ આપીએ. આગળ સુદર્શન વધની કથાનું વર્ણન સુખદેવજી મહારાજ કરે છે. એકવાર નંદ બાબા યશોદા મૈયા સાથે અંબિકા પૂજન માટે આવ્યા સરસ્વતી નદીના કિનારે. ત્યારે અજગર આવ્યો. નંદ બાબાએ ગળામાં નંદ બાબાને પકડી લીધો, જકડી લીધો. પ્રભુએ પોતાના ચરણના સ્પર્શથી એ અજગરનો ઉદ્ધાર કર્યો અને તેમાંથી સુદર્શન બહાર આવ્યો. તે વિદ્યાધર હતો, તેનું રૂપનો મદ હતો, તેથી શાપથી સર્પ યોનિમાં આવ્યો હતો. શ્રી ઠાકોરજીએ ચરણ સ્પર્શ દ્વારા એનો ઉદ્ધાર કર્યો. આગળ કુબેરનો સેવક ચંદ્રચૂડ નામનો યક્ષ આવ્યો, તેનો ઉદ્ધાર કર્યો, એની પણ કથા આવે છે. આગળ હવે યુગલ ગીત નું વર્ણન સુખદેવજી મહારાજ કરી રહ્યા છે. વેણુ ગીત એ સાધિકાનું ગીત છે અને યુગલ ગીત એ સિદ્ધિનું ગીત છે. કહેવાય છે કે આ યુગલ ગીતની અંદર 12 મહિનાનો સેવા પ્રકાર. આ યુગલ ગીતની અંદર યુગલ એટલે કે દ્વય,
બબ્બે શ્લોકના અહીંયા જોડા છે. એ રીતના યુગલ ગીતની સુંદર કથા આવી. આવો એકાદ શ્લોકના દર્શન કરીને આપણે આગળ વધીએ. વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગિત ભ્રૂર અધરાર્પિત વેણુ કોમલાગુલીભિરાશ્રિત માર્ગમ ગોપ્યઃ યતિ યત્ર મુકુંદ. સુંદર યુગલ ગીતની કથા આવી. આગળ અરિષ્ટાસુર ની કથા સુખદેવજી મહારાજ કરી રહ્યા છે. અરિષ્ટ નામનો અસુર બળદનું રૂપ ધારણ કરીને બ્રજમાં આવ્યો. બળદ એ ધર્મનું પ્રતીક છે અને ધર્મના જ્યારે દંભ આવે ત્યારે પ્રભુ એને ક્ષમા કરતા નથી. પ્રભુએ અરિષ્ટાસુરનો ઉદ્ધાર કર્યો. આગળ પ્રભુએ વ્યોમાસુર અને કેશીનો ઉદ્ધાર કર્યો. હવે આગળ હંસવધની કથા આવે છે. આપણો વિચાર એવો છે આજે કે રૂક્ષ્મણી સુધી પહોંચવું છે, પણ ક્યાં સુધી આપણે પહોંચી શકીએ જેટલો સમય હવે, કારણ કે 11 વાગી રહ્યા છે. તો કંસવધની કથા આપણે લઈને પછી કથાનો વિરામ કરશું. પછી જોઈએ કઈ રીતના સમય છે. નારદજી આવ્યા છે કંસ પાસે અને કહેવા લાગ્યા કે અરે કંસ, આ નંદ અને યશોદાનો પુત્ર તે જ દેવકીનો 8મો ગર્ભ છે અને તે જ તારો કાળ છે. ઠાકોરજીનો પરિચય કરાવ્યો. કંસને ક્રોધ આવ્યો. નારદજી વિચાર કર્યો કે પ્રભુ તો ગોકુળમાં બિરાજે છે, જ્યાં સુધી મથુરા નહીં પધારે ત્યાં સુધી તો આ કંસનો ઉદ્ધાર કેવી રીતના કરશે. અક્રૂરજીને બોલાવ્યા અને અક્રૂરજીને કહ્યું કે આપ બ્રજમાં જાઓ, ગોકુળમાં જાઓ અને ઠાકોરજીને અહીંયા મથુરા પધરાવી જાઓ. મનોમન અક્રૂરજી પ્રસન્ન થયા કે મેં આવું કયું કાર્ય કર્યું, શુભ કાર્ય કર્યું, મને ઠાકોરજીની સેવા મળી. ત્યારે વૈષ્ણવને ત્યાં ઠાકોરજીની સેવા મળે, ઠાકોરજી પધરાવવાની વાત આવે કે ઠાકોરજી પધારવાના છે એવી વધાઈ આવે કે વૈષ્ણવ ને ત્યાં વલ્લભ પધારવાના છે એવી વધાઈ આવે, ત્યારે એવો તો ભાવ રાખે છે કે મેં એવા કયા શુભ કર્મ કર્યા હશે કે મારે ત્યાં ઠાકોરજીની પધરામણી થાય. મને પૂર્ણ વિશ્વાસ છે કે મનોરથી પરિવાર પણ કંઈક આવો જ ભાવ પ્રગટ કરતો હશે કે અમે પણ અમારા જીવનમાં એવા કયા પુણ્ય કર્મ કે સત્કર્મ કર્યા હશે કે અમને આ 7 દિવસ સુધી એક આસન ઉપર બેસીને આ ભાગવત કથા શ્રવણ કરવાનો, સાથે સાથે ઠાકોરજીના દર્શન અને સેવા કરવાનું સૌભાગ્ય મળી રહે. એવા તે કયા પુણ્યનો સંચય થયો હશે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ. ભાગવતકાર કહે છે એક જન્મ નહીં અપિતુ બહુ જન્મ સમર્જિતેન. જ્યારે બહુ જન્મનો ભાગ્યોદય થાય ત્યારે જઈને બાલા વિષ્ણુ આ સત્સંગ, આ ભગવદ કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય મળે છે. આજે અક્રૂરજી પણ એ જ વિચારી રહ્યા છે કે મારા કેવા ભાગ્ય કે મને ઠાકોરજીને પધરાવવાની સેવા મળી. મનોમન હરખાતા હરખાતા રથ ઉપર તૈયાર થયા અને કુકુડ આવ્યા. નંદ બાવા અને યશોદા મૈયા ને બધી વાત કરી, આવવાનું કારણ કહ્યું કે હું ઠાકોરજીને લેવા આવ્યો છું. નંદ બાવા અને યશોદા મૈયાને બડો તાપ થયો. જો જોતામાં આ વાત આખા વ્રજમાં ફેલાઈ ગઈ, આખા ગોકુળમાં ફેલાઈ ગઈ કે હવે ગોકુળ મેલીને ઠાકોરજી મથુરા પધારવાના છે. ગોપીજનોને મૂર્છા આવી ગઈ, સુધાર આંસુએ રડે રહે છે. ब्रज के बिरही लोग बिचारे बिन गोपाल ठगे से ठाड़े ब्रज के बिरही लोग बिचारे. અક્રૂરજીએ બધા જ વ્રજ ગોપીજનોને સાંત્વના આપી છે ઠાકોરજીને લઈને. હવે અક્રૂરજી કૃષ્ણ બલદાઓને લઈને, સખાઓને લઈને પોતાના રથમાં મથુરા લઈને આવ્યા છે. અક્રૂરજી વિનંતી કરી કે આપ મારા ઘરે પધારો. ઠાકોરજીએ કહ્યું કે પહેલા તો અમે આ ફરવા, આ નગર એવડું મોટું છે ક્યારે અમે જોયું નથી,
અમે તો નાનકડા ગોકુળ ગામના, ક્યારેય મોટું શહેર જોયું નથી. ગામડામાં રહેતો હોય અને પહેલી વખત અમેરિકા આવે, એની કેવી દશા હોય. ઓહો, આટલા મોટા મોટા ટાવર ને આ તે જોઈ જોઈને જેને તો ઠાકોરજીને પણ એવું જ થયું. હવે નાનકડું ગોકુળ ગામ અને ફર્સ્ટ ટાઈમ પહેલી વખત જ મથુરા બહુ મોટું શહેર, અને એટલું બધું બાળકોની અંદર તો કેટલું બધું કુતૂહલ હોય. પેલા તો ફરશું, ભલે ગમે તેટલા થાકેલા હોય, પેલા તો ફરવું જ છે. અક્રૂરજીને કહ્યું કે આપ આપણા ઘરે પધારો, અમે તો આ નગર યાત્રા કરી ફરી અને પછી જ અમે આપણા મુકામ ઉપર આવશું. ગોપ સખાઓએ બધા મંડળીએ તૈયારી કરી. એક સખાએ કહ્યું, અરે આટલું મોટું શહેર છે અને આપણા વસ્ત્ર તો જો, કીચડ વાળા, ગોબર વાળા, એટલા ગંદા, લોકો શું કહેશે? પેલા નવા વસ્ત્ર તો પહેરે. અને જોયું તો સામેથી કંસનો ધોબી વસ્ત્ર નું પોટલું લઈને આવતો હતો. ઠાકોરજીએ હાથ પકડીને રોક્યો, રૂક જા. પોટલું ખોલ્યું અને એમાંથી વસ્ત્ર નીકળ્યા અને બધાને કહ્યું કે આમાંથી આપણે પહેરી લઈએ. એટલા મોટા મોટા વસ્ત્ર આવે, કંસના વસ્ત્ર નાના બાળકોને કેવી રીતે આવે? જોતામાં ત્યાંથી એક દરજી આવ્યો અને ઠાकुरजीએ એને रोक्यो, કહ્યું કે ભાઈ ये जो वस्त्र है हमारी साइज के हमारे नाप के सिल दोगे? પહેલા તો એને આનાકાની કરી અને પછી ઠાकुरજીએ એને થપાટ મારી, સમજી ગયો અને ઠાकुरજીના નાપના બધા જ વસ્ત્ર તૈયાર કર્યા. હવે સુંદર સુંદર વસ્ત્ર શ્રૃંગાર ધારણ કરી પ્રભુને વિચાર આવ્યો કે હવે ક્યાંક સુંદર ચંદન મળી જાય તો આનંદ આવી જાય. ત્યાં જ 3 અંગથી વાંકી કુબજા કંસ માટે સુંદર મજાનું સુગંધિત ચંદન લઈને જતી હતી. ઠાकुरજીએ પુકાર કર્યો, અરે ઓ સુંદરી, રૂક જા. ઓલા કુબજાને વિચાર આવ્યો કે આજ સુધી મને કોઈ સુંદરી કીધું નથી, આ પહેલી વખત કોણ છે આવો? ઠાकुरજીની પાસે આવી કહેવા લાગી, મારામાં એવું કયું રૂપ દેખાયું કે તે મને સુંદરી કહી? શું જોઈએ છે તને? અરે અમને આટલું સુંદર ચંદન છે, થોડુંક ચંદન તો આપ. બદલામાં તું મને શું આપીશ? તું જે માંગે તને આપીશ. કુબજા કહેવા લાગી, જે તું બોલ્યો છે ને એ કરીને બતાવ. અને પ્રભુના સ્પર્શ માત્રથી એ 3 અંગથી બાકી કુબજા સીધી થઈ ગઈ, સુંદર દેવી સ્વરૂપ એ ધારણ કર્યું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રભુ તૈયાર થયા, ચંદન ઇત્યાદિ વસ્ત્ર શૃંગાર આદિ ધરાવીને. સુખદેવજી ખૂબ સુંદર વર્ણન કરી રહ્યા છે. હે રાજન, શ્રી કૃષ્ણ और बलराम देखते ही देखते सुंदर वस्त्र धारण करके મલ્લોના, દુંદુભીના તથા નગારાઓના અવાજ સાંભળીને રંગશાળામાં, કંસની રંગશાળામાં એ દુંદુભી મલ્લોનો અવાજ સાંભળીને એ અખાડા તરફ પધારવા લાગ્યા. દ્વાર ઉપર જ પ્રભુને રોકવામાં આવ્યા. કુવલયા પીડ હાથી અને એના ઉપર બેસેલા મહાવતે પ્રભુને રોક્યા. પ્રભુએ જોતામાં એક મુષ્ટિકાના પ્રહારની સાથે હાથીનો ઉદ્ધાર કર્યો. હાથીના નખને લઈને, બંને નખને પોતાના ખભા ઉપર, હાથીના જે સિંગ હોય બંને સિંગને પોતાના ખભા ઉપર રાખીને શ્રી ઠાकुरજી જે રંગશાળામાં પ્રવેશ કરી રહ્યા છે. સુખદેવ ખૂબ સુંદર વર્ણન કરે છે. મલ્લાનામ શનિર્નૃણામ નટવરઃ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુર્ભોજપતેર વિરાટ વિદુષામ તત્વં પરમ યોગિનામ વૃષ્ણીનામ પરદેવતેતિ વિદિતો રંગાગતઃ સાગ્રજ. સુખદેવજી વર્ણન કરતા કહી રહ્યા છે
કે જ્યારે પ્રભુ એ હાથીના દાંતને લઈને રંગશાળામાં પ્રવેશ કર્યો, તે વખતે પ્રભુના એ દિવ્ય સ્વરૂપના દર્શન રંગશાળામાં જે જે જીવો હતા એ બધા જ જીવોને વિવિધ વિવિધ ભાંતિથી થયા. મલ્લાનામ શનિનુણામ નટવર, પ્રભુ પહેલવાનોને મલ્લોને વજ્ર કઠોર સ્વરૂપે પ્રભુએ દર્શન આપ્યા. સાધારણ મનુષ્યને નરરત્ન રૂપ, સ્ત્રીઓને કામદેવ રૂપ, ગોપોને સ્વજનો રૂપે, દુષ્ટ રાજાઓને કાળ રૂપે પ્રભુના દર્શન, વૃદ્ધોને નાનકડા બાળક રૂપમાં, યોગીઓને પરમ યોગી અને કંસને માનો મૃત્યુ જ સામે દેખાઈ રહ્યું હોય એવા પ્રભુના દર્શન. જોતામાં પ્રભુએ ચાણોર અને મુષ્ટિક આદિ પહેલવાનોનો ઉદ્ધાર કર્યો અને એક છલાંગ લગાવી ઊંચા સિંહાસન ઉપર જ્યાં કંસ બેઠો હતો એ સ્થાન ઉપર આ પધાર્યા. જરીક એને ધક્કો આપ્યો અને મુષ્ટિકાનો પ્રહાર કર્યો. જેમ હાથી ઉપર સિંહ ગર્જના કરે એવી રીતે પ્રભુએ ઉપરથી કંસ ઉપર છલાંગ લગાવી પ્રભુના એ સ્વરૂપના દર્શન કરી કંસ મૃત્યુને પામ્યો. કંસનો ઉદ્ધાર થયો. એમ કહેવાય છે કે સૌથી પહેલો હાર્ટ એટેક કંસને આવ્યો હતો. પ્રભુના એ સ્વરૂપને જીજવી પ્રભુએ કંસનો ઉદ્ધાર કર્યો. રંગશાળામાં જય જય ઘોષ થવા લાગ્યો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. વસુદેવ દેવકીને બંધનમાંથી મુક્ત કર્યા. ઉગ્રસેન ને રાજા બનાવ્યો, એનો રાજ્યાભિષેક કર્યો. નંદ બાવાને ગોકુળ આવવાની પ્રભુએ ના પાડી અને આશ્વાસન આપ્યું કે હું જરૂરથી વહેલા ગોકુળ આવીશ. શ્રી કૃષ્ણના ઠાકોરજી હવે મોટા થવા લાગ્યા એટલે એમનો યજ્ઞોપવિત સંસ્કાર થયો. વિદ્યા અભ્યાસ કરવા માટે શ્રી ઠાકોરજી સાંદીપની ઋષિના આશ્રમમાં પ્રભુને અને દાઉજીને મોકલવામાં આવ્યા. 64 દિવસની અંદર પ્રભુએ 64 વિદ્યાઓનો અભ્યાસ કરી લીધો. અહીં બ્રજમાં યશોદાજી અને નંદ બાવા રાહ જોઈ રહ્યા છે કે ઠાકોરજી ક્યારે પાછા બ્રજમાં પધારે. અને પ્રભુને પણ એ બ્રજનું ચિંતન થઈ રહ્યું છે. જેટલું બ્રજ પ્રભુને યાદ કરે છે, ગોકુળ પ્રભુને યાદ કરે છે, કૃષ્ણને યાદ કરે છે, કૃષ્ણ પણ એટલું જ નંદ બાબાને યશોદા મૈયાને યાદ કરે છે, ગોકુળના ગોપીજનોને યાદ કરી રહ્યા છે. એક દિવસની વાત છે, ઉદ્ધવજીને બોલાવ્યા છે અને કહ્યું છે કે મારો સંદેશો બ્રજમાં પહોંચાડજો. હે ઉદ્ધવ, મોહે બ્રજ વિસ્તૃત ના. બ્રજમાં ગોપીજનોને કહેજો, બ્રજમાં નંદ બાવા અને યશોદાજીને કહેજો કે હે ઉદ્ધવ, મને બ્રજ હું ક્યારે ભૂલ્યો નથી. ઉદ્ધવજીને સંદેશો આપ્યો છે અને ઉદ્ધવજી બ્રજમાં આવ્યા છે. આવ્યા હતા પરમ જ્ઞાની બનીને કે હું આ સંદેશો ઠાકોરજીનો ગોપીજનોને આપીશ. ગોપીજનો બધા, કારણ કે ઉદ્ધવજી જે છે એ ઉત્સવ મૂર્તિ છે. ઠાકોરજી જેવું જ એમનું સ્વરૂપ છે, એટલા જ સુંદર છે. એટલે જ્યારે ઉદ્ધવજીનો રથ આવતો હતો તો બ્રજવાસીઓને ગોપીજનોને એમ થયું કે જાણે ઠાકોરજી જ પધારી રહ્યા હોય. દોડતા દોડતા ઉદ્ધવજીની પાસે ગયા છે અને ગોપીજનોના ટોળે ટોળા ઉદ્ધવજીના રથને ઘેરી લીધા. ઉદ્ધવજી એમને ઉપદેશ આપે છે કે ગોપીજનો, તમે બિલકુલ ચિંતા નહીં કરો, તમે શાંત થાઓ, રુદન નહીં કરો, ઠાકોરજી ચોક્કસ બ્રજમાં પાછા પધારશે. જ્યાં પ્રભુના ગોપીજનોએ આ ઉદ્ધવજીના શબ્દોને સાંભળ્યા, એક ભ્રમરને નિમિત્ત બનાવી ગોપીજનોએ ઉદ્ધવજીને ઘણું બધું સંભળાવ્યું. અને એ જ ગોપીજનોનો ભાવ
એ જ વાલા વૈષ્ણવ આ ભ્રમર ગીત આવો એકાદશ શ્લોકના દર્શન કરી આપણે આજની કથાને વિરામ આપીએ. મધુપકિત બંધો મામ વૃષાદ્રી સપત્ન્યા कुचवेलूलित माला कुङ्कुमश्म भीर्न वहतु मधुपतिस्तन् मानिनानां प्रसादं यदु सरसि विडम्बं यस्य दुत्वमिदुक्. ગોપીજનો કહેવા લાગ્યા, હે મધુ, તું તો કપટી નો સખો છે, તેથી તું પણ કપટી છે. એ મધુપને એ ભ્રમરને નિમિત્ત બનાવીને ઘણું બધું આ ભ્રમર ગીતની માધ્યમથી ઉદ્ધવજીને ગોપીજનોએ કહ્યું છે. આવો આપણે પણ આજની આ સત્સંગ યાત્રાને આ ઉદ્ધવ અને ગોપીજનોનો જે સંવાદ છે ભ્રમર ગીત સાથે વિરામ લઈએ. કથા તો ઘણી લાંબી છે અને ઘણું બધું કહી પણ શકાય, પણ સમય મર્યાદા 11:15 થઈ રહ્યા છે, એટલે સમય મર્યાદાનું ધ્યાન રાખી આવતીકાલની કથામાં આપણે રૂક્ષ્મિણી વિવાહ ના દર્શન કરશું, સુદામા ચરિત્ર ના દર્શન કરશું અને કાલે પૂર્ણાહુતિનો દિવસ છે એટલે બહુ જ મહત્વનો કહેવાય છે કે 6 દિવસ જેને કથા ન સાંભળી હોય અને કેવલ 7મા દિવસે સાંભળે ને તો આખી કથાનું ફળ મળી જાય. એટલો મહત્વનો દિવસ છે આ 7મો દિવસ. તો ચોક્કસ આપણે બધા આવતીકાલે સમયસર ભેગા થશું. જોતામાં 6 દિવસ નીકળી ગયા, ખબર પણ ના પડી. તો વધારે સમય ન લેતા નિત્ય નિયમ મુજબ 11 વખત આપણે અષ્ટાક્ષરનો જાપ કરી આપણે આજે વિરામ લઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. હા સ્મિતાબેન. પરિવાર વતી આપને દંડવત કોકિલાબેન दंडवत प्रणाम. जय श्री कृष्ण. આજે કોકિલાબા ફૂલના બગીચામાં બેઠા છે, ગુલાબ વાટિકામાં. ખૂબ સુંદર. બોબીભાઈ ને મિનિકાબેન, હા સંભળાય છે. સંભળાય છે મિનિકાબેન, સંભળાય છે તમને? મ્યુટ ખોલો ચંદ્રેશ, મ્યુટ ખોલીને કરો. હા ચંદ્રેશભાઈ નું મ્યુટ ખોલો. આપણે ચંદ્રેશ સરસ રહ્યું આજે કાલની રાહ જોઈએ નંદોત્સવ. હા બસ આવતીકાલે પૂર્ણાહુતિ છે તો કાલે સમયસર મળીએ. હવે
હા જે આગળ. હું સહેજ વૈષ્ણવોને ખોલું હા. વૈષ્ણવો અનમ્યુટ કરીને દંડવત કહો સર. દંડવત પ્રણામ છે દંડવત પ્રણામ દંડવત પ્રણામ સાષ્ટાંગ દંડવત પ્રણામ જે ખૂબ આનંદ આવ્યો ખૂબ આનંદ જે આવ્યો દંડવત પ્રણામ ખૂબ સુંદર ભાગ ખૂબ વચ્ચે આનંદ સંભળાયો. આવ્યો છે બહુ જ આનંદ. વૈષ્ણવ વેલા વેલા મળીએ. પ્રણામ. સરસ, બધાને આનંદ આનંદ આવ્યો. આનંદ છે. કોટી કોટી દંડવત પ્રણામ આપના મજા ના આનંદ. કોટી કોટી દંડવત પ્રણામ જય વલ્લભાદી સતી જય. નથી બંધ કર. જય જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી કૃષ્ણ. ફરતું છે. કાલે મળીએ બધા. Okay. જય શ્રી કૃષ્ણ. બેન જય શ્રી કૃષ્ણ સ્મિતાબેન. હા હા બોલો. ભેટ મોકલવી હોય તો કેવી રીતે મોકલવાની હા સ્મિતાબેન? હા તો મને જો કોન્ટેક્ટ કરજો ને હું જેનો એકાઉન્ટ મોકલી દઈશ. અને તમારે કયા ટાઈમે ફોન કરી શકાય? હમણાં બપોરે કરો ને થોડુંક મોડું, હું સેવામાં પહોંચું ને એટલે તમે કેટલા કે સેવામાંથી પરવારો એમ? હમણાં મને હમણાં કરો અડધો કલાકમાં વાંધો. ચોક્કસ ચોક્કસ. ઓકે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એન્ડિંગ કરી દઉં બધા વૈષ્ણવને તમારે વાત કરવી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. કોકિલાબેન તમારે વાત કરવી છે? રવા દઉં થોડીક વાત તમારે કરવી હોય. ના ના, બધાને પર્સનલ કરી શકો. પછી કરી દો એન્ડિંગ, વાંધો નહીં. હા ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. આજે વૈષ્ણવ ખાસા બેઠા, કાલે જે વાત કરી એટલે બધા અમારા રોજના બેઠા છે આજે ઘણા બધા. હા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ, ખૂબ આનંદ થયો. હા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.